બે પાસાવાળો ક્વેશ્ચન તમને એક્ઝામમાં આવે ને આવે. ધેર ઇઝ નો રોકેટ સાયન્સ ઇન્ટુ ઇટ. કારણ કે તમે જુઓ એમાં જ એવા પ્રશ્નો છે જે તમારા મગજને પ્રશ્ન પૂછી શકે. બે પાસા પર કે બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પ્રયોગના શક્ય પરિણામો અને પાસા પર મળતો સરવાળો જો 8 હોય, 4 હોય, 9 થી વધુ હોય, 5 થી ઓછો હોય, 3 અથવા 4 નો ગુણિત હોય, 3 અને 4 નો ગુણિત હોય, અવિભાજ્ય સંખ્યા હોય, 18 ના અવયવ હોય, 13 થી ઓછી સંખ્યા હોય, 2 થી ઓછો સરવાળો હોય તે ઘટનાની સંભાવના અને 5 ના ગુણિત હોય, 6 ના ગુણિત હોય, આ બધાના જવાબ આપણે શોધવાના છે. સૌથી પહેલા મેં આગળ જે તમને પેલા કરાય ને એ તમારી સામે રાખજો. કયા? 36 પરિણામો. કેટલા પરિણામો? 36. એ હું કહીશ ત્યારે એનો ઉપયોગ આપણે કરવાનો છે. પણ હું તમને લખાવડાવી દઉં છું. અહીંયા શું છે? સરવાળો શું હતો આપણો અને કૌંસની સંખ્યા શું હતી, રાઈટ? તો સરવાળો આપણો ક્યાંથી શરૂ થયેલો? 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. 1 2 3 4 5 6 5 4 3 2 1. This is we have to know. આ આપણને યાદ રહેવું જોઈએ. પહેલો સવાલ, સરવાળો કેટલો હોય? હવે આપણે અહીંયાથી સોલ્યુશન. સરવાળો 8 હોય એની વાત કરવાની છે. હવે ધ્યાન આપવા વિનંતી. તો સરવાળો 8 હોય એવા કેટલા કૌંસ છે? 5. પહેલા તો શું લખવાનું? કુલ શક્ય પરિણામ કેટલા? કુલ શક્ય પરિણામ કયા કયા છે? કેટલા છે? બધા તો લખાય નહીં, આપણે લખવાનું શું? અને પછી શું લખતા હતા આપણે? સાનુકૂળ પરિણામ. કેટલા આવશે સાનુકૂળ પરિણામ? 5. સરવાળો 8 છે મારા ભાઈ ને એવા કેટલા કૌંસ છે? 5. અને કયા કયા હોઈ શકે? તમે જો ગણો તો 2 6 3 5 પછી 3 અને 6 થયા. ચાલો તો સંભાવનાની વાત કરીએ તો પી એ શું આવશે? 5/. આવી ગયો જવાબ. ક્લિયર? બીજું પરિણામ, બીજું શું કે છે? 4 હોય, સરવાળો કેટલો હોય? તો શક્ય શું લખીશું? કુલ શક્ય પરિણામ. હું દરેક સવાલને એક અલગ સવાલ તરીકે જ લઉં છું. કેટલા આવશે? 36. અને સાનુકૂળ પરિણામ કેટલા આવશે? સાનુકૂળ સરવાળો 4 હોય તેવા કેટલા છે? 3. બરાબર. તો આપણે ડાયરેક્ટ પીબી લઈએ. પી આવી ગયો તો પીબી 3/36. તો 1/. ક્લિયર થયું? કોઈને કોઈ ડાઉટ? પેલા ભાઈને ટી શર્ટ પર ડાઉટ છે એના. ત્રીજું, 9 થી વધુ હોય. સરવાળો કેવો હોય? 9 થી વધુ. તો 9 થી વધુમાં શું આવી શકે? બોલો. 3 6 6 3. 3 6 તો 6 3 બી આવવાનું. 5 4 પછી તો 9 માં કેટલા કૌંસ છે? 4. એટલે આપણને વિઝન બી દેખાવજો કે કયા કયા આવે. એમ બી 3 6 લો ને એટલે 6 3 આવી જ જાય. જે લો એનું ઉલટું તો આવી જ જશે ને સરવાળામાં. પછી 7 ની લઈ લેવાનું. 7 આપણા પાસા પર પડતું ના ઘણા હોય ને. બરાબર છે. તો કુલ શું લેવાનું? શક્ય પરિણામ કેટલા? 36. પછી સાનુકૂળ પરિણામ કેટલા કીધા છે મેં? 9 માટે કેટલા જવાબ છે? તો પી 9 થી વધુ છે. ચાલો તો આપણે પછી એનો પરિણામ 9 થી વધુ તો શું થશે ખબર? આ 3 લેવાનું. કેમ? 9 થી વધુ આવે 10 11 12. 9 થી વધુ હોય એટલે 3 2 5 2 6. ચાલો સરસ. તો આપણે સાનુકૂળ પરિણામમાં શું લઈશું ખબર છે? 3 + 2 + 1 6. 3 કોના માટે હતું? 10 માટે. 2 કોના માટે હતું? 11 માટે. અને આ કોના માટે હતું? તો પીસી
શું આવશે? 6/1/. ક્લિયર બધા? 9 થી ઓછા કીધું હોત તો 9 થી ઓછામાં આ બધા જ આવે એટલે આનો સરવાળો 1 + 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 6 21 ને 5 26 26/36 પછી કટ કેટલું થશે? બબે કટ થશે એમાં. ક્લિયર બધાને? 4th નંબરનો ક્વેશ્ચન મારો શું છે? 5 થી ઓછા હોય, 5 થી ઓછા સરવાળો જેનો 5 થી ઓછા હોય તેમાં શું આવશે? 6 આવશે. તો પહેલા તો શું લખીશું? કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 6. 6 શું આવશે? બોલો. સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 6. તો પછી PC આવ્યું તો હવે શું આવશે? PD. 6/. આ 6 કેવી રીતે આવે એ પણ તમને ખબર જોઈએ. 1 + 2 બરાબર ને? જનહિત મેં જારી 1/6. હવે કયું જોવાનું છે આપણે? 4 પછી 5મો નંબર. 5મો નંબર થોડો જો 5મો ને 6ઠ્ઠો સેમ જ લાગે. 3 અથવા 4 નો ગુણિત હોય, 3 અને 4 નો ગુણિત હોય, ખાલી અથવા અને ભાગળનો ફરક છે. એટલે કે અઠવા અને અનેનો ફરક છે. તેનો મતલબ શું થાય? 3 અથવા 4. બોલો શું ડિફરન્સ આવશે? 3 અને 4 કોઈ પણ એકમાં આવે. 3 અથવા 4 બંનેનું એટલે 3માં બી હોય અને કોનામાં બી હોય? 4માં બી હોય. 3માં બી હોય અને બરાબર છે. અને 3 અને 4 નો ગુણિત કે તો કોનું આવશે? તો મને કયો આનો આન્સર શું હશે? 3 અથવા 4 નો 3 અથવા 4 નું શું આવશે? 3 અથવા 4 નું શું આવશે? હે એ રહી ગયો છે. એક મિનિટ મને વેરીફાઈ. શું આવશે? બોલો. 3 અથવા 4. સોચો. ની ખ્યાલ આવ્યો? મેં કીધું ને 3 અથવા 4 એટલે શું? જો આ 3 માં બી આવે, 4 4માં બી આવે. આ 3, આ 4, આ 6, આ 4, આ 3, આ 4 અને બંને. તો આ અહીંયા લખી દઉં છું 3 અને તો ટોટલ સંખ્યા કેટલી થઈ? આ 1 2 3 4 5 અને હવે આપણી પાસે એનો જવાબ કયો છે? 2. અહીંયા લખું 3 અથવા કોનો ગુણિત? 4 નો ગુણિત. તેમાં શું આવશે? કુલ પરિણામ. કુલ શક્ય પરિણામ કેટલા? બોલો. કુલ શક્ય પરિણામ અને સાનુકૂળ પરિણામ શું આવશે? સાનુકૂળ પરિણામની અંદર આવશે 3 ની આગળ શું છે? 2 + 3. 2 + 3 6 એટલે 5 +5 પ્લસ ને +1 તો ટોટલ કેટલા થયા? 20. તો PD પછી શું આવશે? એ તો આવડે ને? 20/36. 5 ચોક 20, 9 ચોક. આ તમારો જવાબ. છઠ્ઠો આન્સર હવે એને જ મળતો આવે છે. 3 અને 4 નો ગુણિત હોય, 3 નો પણ હોય અને કયો છે? 3 અને 4 નો ગુણિત. બરાબર છે? 3 અને 4 નો ગુણિત. તો શું આવશે 3 અને 4 ના ગુણિતમાં? 12 હશે. 12 ના છેદમાં નહીં આવે. આપણો જવાબ 1 ના છેદમાં છે. 12 જવાબ નથી. 12 ની અંદર જે કાઉન્સ બને ને એ આપણો જવાબ હોય. એટલે શું લખીશું? કુલ શક્ય પરિણામ કેટલા? 36. પછી સાનુકૂળ પરિણામ કેટલા?
1 તો પીઈ પછી પીએફ 1/7મો જવાબ. 7મો જવાબ શું પૂછ્યો છે? અવિભાજ્ય સંખ્યાઓ. બોલો, અવિભાજ્ય સંખ્યા એટલે જેનો સરવાળો અવિભાજ્ય સંખ્યા થતી હોય. તો સરવાળો કોનો કોનો થાય છે અવિભાજ્ય? 3 પછી 5 7 ને 11. તો 3 ની આગળ કેટલા કાઉન્સ છે? 2. અરે 2, રાઈટ. તો 2 પણ થશે ને. 1 ને 2 3 ને 4 7 ને 6 કેટલા? 13 ને 2 કેટલા થશે? તો શું આવશે? કુલ શક્ય પરિણામ કેટલા? અને સાનુકૂળ પરિણામ કેટલા? 15. તો પીએફ પછી શું આવે? વેરી નાઇસ, એબીસીડી આવડે છે. 15/36 45 42 8મો જવાબ. 8માં શું આવશે? બોલો, સવાલ શું છે 8મો? 18 ના અવયવ. 18 ના અવયવ કયા કયા આવે ખબર છે? જો 1 2 3 6 ને 18. અરે હા, બરાબર. 2 9 બી આવશે ને. 9 અને એમાંથી આપણા કામની સંખ્યા 1 2 3 અને 6 છે. કેમ? 9 બી છે, સરવાળો 9 છે ને. હા, 18 આપણા કામની નથી. તો 1 ની આગળ કેટલા કાઉન્સ? 1 નથી આપણામાં. 1 આપણામાં નથી. આપણે ક્યાંથી કામનું છે? 2 3 6 ને 2 ની આગળ કેટલા કાઉન્સ આવશે? 3 ની આગળ કેટલા કાઉન્સ આવશે? 6 ની આગળ, 9 ની આગળ અને 18 ની આગળ ની. એટલે આપણે આટલા કાઉન્સ થયા. તેનો સરવાળો કરો, કેટલા થશે? 5 ને 4 9 ને 2 11 12. તો અહીંયા હું લખ્યું પીજી પછી શું આવશે? એચ કેટલા આવવા જોઈએ? 12/36 1/3. તમારે શું યાદ રાખવાનું? તમારે આ 2 લાઈન લખવાની. ઓકે, એ મેં થોડી કટ કરી છે. હવે આમાં સમજ પડે છે બધાને? હમણાં સુધી એક સવાલની અંદર. હવે પછી આપણો સવાલ શું છે? 2 થી ઓછી હોય તેવી ઘટનાની સમજ. કયો બાકી? 9મો. 13 થી ઓછા. 13 થી ઓછા અહીંયા લઈ લો છું. ક્વેશ્ચન 9. શાનાથી ઓછા? 13 થી ઓછા તો બધા જ આવે. આ બધા 13 થી ઓછા જ છે ને. તો ડાયરેક્ટ હું એચ પછી શું લખીશ? પીઆઈ. તો 36/36 જવાબ 1. સર આવું કેવી રીતે લખ્યું તમે? 13 થી ઓછા એટલે બધી સંખ્યા આવી ગઈ. બધી આવી ગઈ એટલે એના સામેના બધા કાઉન્સ આવી ગયા. બધા કાઉન્સ આવી ગયા એટલે બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. અને એના સરવાળાના છેદમાં તમે કુલ સંખ્યા લખી દો એટલે તમારો જવાબ 36/36. પાકું? 10મી શું કે છે? 10મું 2 થી ઓછી હોય તેની સંભાવના. 2 થી ઓછો સરવાળો થાય છે. તે કેવી ઘટના થઈ? અશક્ય ઘટના થઈ. કેવી ઘટના થઈ? અશક્ય ઘટના. અને એનો જવાબ શું આવશે? અશક્ય ઘટનાનો જવાબ શું આવશે? 11મો. 5 નો ગુણિત. 11મો દાખલો શું કહે છે? 5 નો ગુણિત. 5 નો ગુણિત એટલે 5 અને 5 ની આગળ કેટલા કાઉન્સ છે? બરાબર છે. તો 5 ના ગુણિતમાં શું આવશે? જવાબમાં 4 + 3. કેમ 4 + 3? 5 ના ગુણિતમાં 5 આવે અને શું આવે? 10 આવે. તો 5 ના કાઉન્સ કેટલા છે? 4. 10 ના કાઉન્સ કેટલા છે? તો ટોટલ કાઉન્સ કેટલા થયા? તો જવાબ આપણો આ હતો પીઆઈ. પછી આ તો પીજે લઈ લી અને પીજે લઈ લઈએ. ચાલો ને, પીજે 0. જે પછી પીકે આવેલો ને પિક્ચર. તો પીકે નો જવાબ શું આવશે? 7/12 અને 12મો દાખલો શું કહે છે? 6 ના ગુણિત. તો 6 ના ગુણિત કયા કયા છે? 6 અને તો 6 ની આગળ કેટલા કાઉન્સ છે? 12 ની આગળ કેટલા કાઉન્સ છે? તો શું આવ્યું? પીકે પછી શું આવે? 3 ઇડિયટ્સ. તો એ તો પીકે પહેલા આવેલું. હા, પી હું મેથ્સ નો સર એટલે મારું મેથ્સ ઇંગ્લિશ થોડું કાચું છે. 6/1/. હવે જુઓ, આખું પાસો તમારા મગજમાં પેસી દીધું. ખબર પડી? પાકું? એકદમ પાસામાં કોઈ સવાલ, કોઈ બી પાસા આના બાકી રહ્યા સમજાવવાના?
આ પાસાના કોઈ પાસા બાકી હોય નહીં ને? તો ચાલો તમારે લખવાનું છે.